હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે નવો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, છે નફો ખોટ. નફો ખોટ ભણતા પહેલા આપણે થોડીક ટર્મ શીખવી પડશે, એ આપણે જોઈએ. ઓકે, પહેલું છે ખરીદ કિંમત. તો કે ખરીદ કિંમત કોને કહેવાય? તો કે જે કિંમતે વસ્તુ ખરીદીએ તેને ખરીદ કિંમત કહેવાય. ઓકે, ફોર એક્ઝામ્પલ, કોઈ કરિયાણા વાળો છે, એને કરિયાણું ફેક્ટરીમાંથી ખરીદ્યું, તો એને જે કિંમતે ખરીદ્યું હોય ને એને કહેવાય ખરીદ કિંમત. ઓકે, પછી છે પડતર કિંમત. પડતર કિંમત કોને કહેવાય? તો કે આ ખરીદ કિંમત પ્લસ ખર્ચ. ઓકે, એનું એક્ઝામ્પલ જોઈએ તો કે આપણે હમણાં જોયું કે કરિયાણા વાળો છે, એને ફેક્ટરીમાંથી આ વસ્તુ ખરીદી અને પૈસા ફેક્ટરી વાળાને આપી દીધા. એ શું થયું? તો કે ખરીદ કિંમત થઈ. પણ ફેક્ટરીથી એની જે દુકાન હોય ત્યાં સુધી લાવવા માટે ટ્રાન્સપોર્ટમાં જે લાવશે, તે ટ્રાન્સપોર્ટનો ખર્ચ થયો હોય, તો જે કિંમત એને ચૂકવી વસ્તુ માટે અને જે ટ્રાન્સપોર્ટનો ખર્ચ થયો, એ બંને આપણે જ્યારે ભેગા કરીએ તો એને શું કહેવાય? તો કે પડતર કિંમત કહેવાય. ઓકે, વસ્તુ ખરીદી અને એની ઉપર ખર્ચ થયો, તો એ વસ્તુ કેટલામાં પડી, એ વસ્તુ જે છે એને શું કહેવાય? તો કે પડતર કિંમત કહેવાય. ઓકે, આને શોર્ટમાં લખીએ આપણે પકી. ઓકે, પછી છે, એક જ મિનિટ, પછી છે વેચાણ કિંમત. વેચાણ કિંમત એટલે શું? કે જે કિંમતે આપણે વસ્તુ વેચીએ એને શું કહેવાય? તો કે વેચાણ કિંમત કહેવાય. જે કિંમતે વસ્તુ વેચીએ તેને વેચાણ કિંમત કહેવાય. ઓકે, એને આપણે શું લખશું? તો કે વેકી, વેચાણ કિંમત. ઓકે, હવે નફો કોને કહેવાય? તો કે જે પણ વેચાણ કિંમત છે એમાંથી આપણે પડતર કિંમત બાદ કરીએ એને શું કહેવાય? તો કે ખર્ચ થયો હોય ઈ એટલે નફો આપણને જે પણ કિંમતે પડ્યું હતું એટલે આપણને શું મળે? બરોબર, ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે કોઈ કરિયાણા વાળો છે ને, એને ફેક્ટરીમાંથી 40 રૂપિયાનું વસ્તુ લીધી. બરોબર, ખરીદ કિંમત એની શું થઈ? તો કે 40 રૂપિયા થઈ. ખર્ચ કેટલો થયો? તો કે 10 રૂપિયાનો ખર્ચ થયો ટ્રાન્સપોર્ટનો, એટલે ટોટલ કેટલા થયા? તો કે 50 રૂપિયા થયા. ઓકે, પછી એને વેચાણ કિંમત એટલે કે એ વસ્તુ છે એને ટોટલ કેટલામાં વેચી? તો કે 100 રૂપિયામાં વેચી. તો કે 100 રૂપિયામાંથી ઈ જ્યારે 50 રૂપિયા બાદ કરી નાખે એની પડતર કિંમત, તો એને કેટલા એની પાસે રહ્યા? તો કે 50 રૂપિયા રહ્યા. એ 50 રૂપિયા શું થયું? તો કે એનો નફો થયો. ઓકે, એ જ રીતે ખોટ જોઈએ. ખોટ એટલે નુકસાન કહીએ કે ખોટ કહીએ, તો કે પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. ઓકે, તો કે હવે એને પડતર કિંમત તે 50 રૂપિયા થઈ હતી. ઓકે, પણ એને એ બધો માલ વેચ્યો કેટલામાં? તો કે 40 રૂપિયામાં વેચ્યો, કેમ કે વેચાતો જ નહોતો. અથવા તો એવું માનીએ કે એને દુકાન બંધ કરી દેવી હતી એટલે એને ફટાફટ માલ વેચી દેવો હતો.
તો એને શું કર્યું તો કે એને 40 રૂપિયા મળતા હતા ને તો એને 40 રૂપિયામાં માલ આખો વેચી નાખ્યો, બરોબર. તો પડતર કિંમત જે 50 રૂપિયા હતી એમાંથી આપણે વેચાણ કિંમત 40 રૂપિયા બાદ કરી એટલે કેટલા રહ્યા તો કે 10 રૂપિયા રહ્યા. 10 રૂપિયા શું થયું તો એની ખોટ થઈ, બરોબર. હવે ડિસ્કાઉન્ટ જોઈએ, ને ઈ પહેલા આપણે જોઈએ છાપેલી કિંમત. એક મિનિટ, છાપેલી કિંમત પેન નથી ચાલતી, તમે લખો કે વસ્તુ ઉપર છાપવામાં આવેલી કિંમતને છાપેલી કિંમત કહેવાય. આપણે જોઈએ છીએ કે વસ્તુ ઉપર જે કિંમત લખી હોય એ કિંમતને શું કહેવાય તો કે છાપેલી કિંમત કહેવાય. ઓકે, પછી જોઈએ તો કે ડિસ્કાઉન્ટ. આપણે ડિસ્કાઉન્ટમાં માલ લઈએ ને, આપણે એમ કે સેલ છે ને 10% ડિસ્કાઉન્ટ છે, તો છાપેલી કિંમતમાંથી અમુક રકમ બાદ કરી, ઓકે પેન ન ચાલતી, તમે લખો કે છાપેલી કિંમતમાંથી અમુક રકમ બાદ કરી વસ્તુ વેચવામાં આવે એને ડિસ્કાઉન્ટ કહેવાય. ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ પણ વસ્તુ ઉપર આપણે એમ માનીએ કે ડ્રેસ લેવા ગયા, ઓકે, ડ્રેસ ઉપર 500 રૂપિયા લખ્યા હતા અને બોર્ડ આપ્યું હતું કે સેલ છે અને 10% ડિસ્કાઉન્ટ ઉપર છે. એમાં લખ્યું હતું કેટલા તો કે 500 રૂપિયા, છાપેલી કિંમત કેટલી હતી તો કે 500 રૂપિયા હતી. એમાંથી 10% એને ડિસ્કાઉન્ટ કર્યું એટલે 500 ના 10% કેટલા થાય તો કે 50 રૂપિયા થાય. તો એ અમુક રકમ શું કરી એને 50 રૂપિયા બાદ કરી દીધા એટલે કે 450 રૂપિયા એ મને ડ્રેસ પડ્યો, એને શું કહેવાય તો કે ડિસ્કાઉન્ટ મળ્યું કહેવાય. ઓકે, પછી જોઈએ કે નફો કે ખોટનું ટકાવારી માટેનું જોઈએ કે નુકસાન અહીંયા ગુણાકાર. ઓકે, તમને જે પોતાની કે તમને રકમમાં એમ કે કેટલા ટકા એનું નફો કે નુકસાન થયો એની માટેનું સૂત્ર છે કે નુકસાનની ટકાવારી શોધવી હોય એને ગુણ્યા, કેમ કે આપણે ટકાવારી ચેપ્ટરમાં કર્યું હતું કે ટકાવારી જ્યારે તમારે ગોતવી હોય ત્યારે ગુણ્યા 100 કરવાનું ને ટકાવારી જ્યારે કાઢવી હોય, ટકા કાઢવા હોય ત્યારે ભાગાકારમાં 100 કરવાનું. એટલે આપણે ટકાવારી જોવે છે એટલે આપણે શું કર્યું ગુણ્યા 100 ને છેદમાં પડતર કિંમત. ઓકે, એવું એક એક્ઝામ્પલ તો કે 400 ની વસ્તુ 480 માં વેચવામાં આવે છે. વસ્તુ કેટલી હતી પડતર વેચ્યું કે 480 રૂપિયામાં, તો કેટલો થયો તો કે 80
480 ની વસ્તુ આપી હતી, 400 ની વસ્તુ હતી, 480 માં વેચી, તો નફો મારો કેટલો થયો? તો કે 80 રૂપિયા નફો થયો મારો, બરોબર. સૂત્ર શું હતું? તો કે નફો ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત. ઓકે, નફો મારો કેટલો થયો? તો કે 80 રૂપિયા ગુણ્યા 100. પડતર કિંમત મારી કેટલી છે? તો કે 400 રૂપિયા. ઓકે, આ 0 0 અહીંયા કટ, આ 0 0 અહીંયા કટ, 4 દુ 8, એટલે કે 10 દુ ને 20% મને શું થયું? તો કે 20% નફો મળ્યો. ઓકે, જો એક એક્ઝામ્પલ જોઈએ, તો કે 15,000 ની વસ્તુ છે ને 12,000 માં વેચવામાં આવે, એટલે કે કેટલો નફો થયો? તો કે ખોટ ગઈ. તો કે 15,000 ની વસ્તુ છે ને એને 12,000 માં જ વેચી દીધી, તો કે 3,000 નું શું થયું? તો કે ખોટ ગઈ. ઓકે, 3,000 ની શું ગઈ? તો કે ખોટ ગઈ. આપણું સૂત્ર શું હતું? કે નફો અથવા ખોટ ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત. ખોટ કેટલી ગઈ? તો કે 3,000 ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત મારી કેટલી છે? તો કે 15,000. ઓકે, આ 3 0 કટ, અહીંયા 3 0 કટ, 3 પંચા 15, 5 દુ 10, એટલે કે 20% શું થયું? તો કે 20% ખોટ ગઈ, એટલે કે 20% શું થયું? નુકસાન થયું. ઓકે, એક ક્વેશ્ચન તમને ગણવા આપું કે કોઈ વસ્તુ છે એ વેપારી 700 રૂપિયાની વસ્તુ છે એ 770 માં વેચે છે, તો વેપારીને નફો કે નુકસાનની ટકાવારી શોધો. પહેલા તમે ટ્રાય કરો, પછી આપણે જોઈએ. જો 700 રૂપિયા માં એને ખરીદ્યું ને પછી 770 માં વેચ્યો, એટલે નફો કેટલો થયો? તો કે 70 રૂપિયાનો થયો, ગુણ્યા હું શું કરીશ? 100. પડતર કિંમત કેટલી છે? તો કે 700. 0 0 અહીંયા કટ, 70 70 અહીંયા કટ, એટલે કે 10%નો શું થયો? એને નફો થયો. ઓકે, હજી એક એક્ઝામ્પલ જોઈએ, તો કે 2000 માં જૂનું મશીન છે ને એને ખરીદ્યું. ઓકે, હવે એને રિપેરિંગમાં 500 રૂપિયાનો ખર્ચ થયો. ઓકે, અને એને શું કર્યું? તો કે 4,000 માં એ મશીન છે ને એ વેચી દીધું, તો એને કેટલા ટકા નફો કે નુકસાન થયું હશે? પહેલા તમે ટ્રાય કરો, પછી આપણે સાથે કરીએ. એ જે હમણાં ટર્મ સમજાવી હતી ને, એ જેને સમજાણી હશે ને એને આ એકદમ ઈઝી લાગે.
ઓકે, હવે જો 2000 માં એને જૂનું મશીન ખરીદ્યું, એટલે કે આ એની શું છે તો કે ખરીદ કિંમત. આપણે તો પડતર કિંમત ગોતવાની છે. પડતર કિંમત શું હતું તો કે ખરીદ કિંમત વત્તા ખર્ચ. એટલે કે અહીંયા લખું 2000 વત્તા 500, એટલે કે કેટલા થશે તો કે 2500 શું થશે તો કે એની પડતર કિંમત થશે. હવે મારે નફો કે ખોટ ગોતવું છે તો શું કરીશ તો કે વેચાણ કિંમત માઇનસ મારે પડતર કિંમત કરવી પડશે. ઓકે, તો કે 4000 માઇનસ 2500, 2500 માં એને પડતર કિંમત થઈ હતી, 4000 માં એને વેચ્યું હતું, એટલે કે કેટલા થશે 4000 માંથી 2500 જાય એટલે કે 1500. 1500 એને શું થયો તો કે નફો. મારે શું ગોતવાનું છે તો કે ટકાવારી. તો ટકાવારી ગોતવા માટે હું શું કરીશ તો કે નફો 1500 ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત કેટલી છે તો કે 2500. ઓકે, 0 0 કટ.